નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં। આજે તારીખ 30 ડિસેમ્બર 2025 મંગળવાર। આજના ખેડૂત સમાચારમાં આપણે જાણીશું મહત્વની 3 બાબતો। સૌથી પહેલાં કપાસ અને મગફળીના આજના બજારમાં ભાવમાં શું હલચલ છે। ત્યારબાદ ગુજરાતમાં પડી રહેલી કડકડતી ઠંડી ઘઉં અને જીરાના પાક માટે વરદાન છે કે નુકસાન, અને અંતમાં જાણીશું ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનામાં શું નવા સમાચાર છે। સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ખેડૂતોના સફેદ સોના એટલે કે કપાસની। આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં કપાસની આવક સારી જોવા મળી છે। શ્રેષ્ઠ ક્વોલિટીના કપાસ ભાવ આજે મણે 1450થી લઈને 1600 સુધી બોલાયા છે। વૈશ્વિક બજારમાં માંગ નીકળતા આગામી દિવસોમાં કપાસના ભાવમાં થોડો સુધારો થવાની શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે। બીજી બાજુ મગફળીના ભાવ પણ મક્કમ રહ્યા છે। ઝીણી અને જાડી મગફળીનો ભાવ સરેરાશ 1100થી 1350 પ્રતિ મણ ચાલી રહ્યો છે। જે ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો માલ છે તેમને સારા ભાવ મળી રહ્યા છે। હવે આગળ વાત કરીએ હવામાનની। ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। કૃષિ નિષ્ણાતોએ જણાવ્યા મુજબ આ ઠંડી ઘઉં અને ચણાના પાક માટે કાચા સોના સમાન છે। જેટલી ઠંડી વધારી પડશે તેટલું ઘઉંનું ઉત્પાદન સારું આવશે અને દાણો ભરાવદાર થશે। પરંતુ જીરું પકવતા ખેડૂતોને સાવધાન રહેવાની જરૂર છે। જો વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ થાય અથવા ઝાકળ પડે તો જીરામાં ચરબીનો રોગ આવવાની શક્યતાઓ છે। તેથી ખેડૂત મિત્રોએ હવામાન ખાતાની આગાહી પર ખાસ નજર રાખવી। હવે આગળના સમાચારની વાત કરીએ તો સિંચાઈ માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નર્મદા નિગમ દ્વારા રવિ પાક માટે કેનાલોમાં પાણી છોડવાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે, જેથી છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે। ઉપરાંત જે ખેડૂત મિત્રોએ સોલાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન સબસિડી માટે અરજી કરી હતી તેમણે પોતાનું આઈ ખેડૂત પોર્ટલ નિયમિત રીતે ચકાસવું, કારણ કે મંજૂરી ઓર્ડર નીકળવાની શરૂ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના 30 ડિસેમ્બર 2025ના તાજા કૃષિ સમાચાર। તમારા વિસ્તારમાં કપાસ અને જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે। રોજે બજાર ભાવ અને ખેતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ અવાજ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રામ રામ। જય હિન્દ, જય ગુજરાત।